ઈરાન યુદ્ધ વચ્ચે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીના ભાવ છેલ્લા 2 અઠવાડિયામાં ચોથી વખત વધ્યા છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે મંગળવાર 26 મેના રોજ સીએનજી ₹2 પ્રતિ કિલો મોંઘો કરી દીધો છે. દિલ્હી એનસીઆર સહિત ઘણા શહેરોમાં આ ભાવ વધારવામાં આવ્યા છે. તેલ કંપનીઓએ ગઈકાલે પેટ્રોલ ₹2.61 પ્રતિ લીટર અને ડીઝલ ₹2.71 પ્રતિ લીટર મોંઘું કર્યું. આ વધારા પછી દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત ₹102.12 અને ડીઝલની કિંમત ₹95.20 થઈ ગઈ છે. આ વધારાના મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થાય તે પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $70 હતા, જે હવે વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી, તેથી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ એટલે કે CDV અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાને કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વન વિભાગ હાઈ એલર્ટ પર છે અને વન્યજીવોને બચાવવા સઘન બચાવ કામગીરી શરૂ કરી છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર-ગઢડા સરહદ પર એક જ દિવસમાં 2 સિંહોના ભેદી રોગથી મોત થયા છે. આ ઉપરાંત ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરિયા અને જામવાડા રેન્જમાં પણ 2થી વધુ સિંહોના મોત થયા છે. રોગચાળો આગળ વધતો અટકાવવા માટે વનતંત્ર દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. રેસ્ક્યુ અને ઓબ્ઝર્વેશન હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી પરિણામના લગભગ 1 મહિના બાદ જેની કાગડોળી રાહ જોવાતી હતી તે મનપાના પદાધિકારીઓની વરણી કરાઈ છે. આજે 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરાઈ છે. ત્યારે મનપાના પદાધિકારીઓના નામ જાણીએ તો અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરાઈ છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરાઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરાઈ છે. નવસારીમાં મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, ગાંધીધામ મનપામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરાઈ છે. અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરીમાં નોકરી કરતા વધુ એક ગુજરાતની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને 10 વર્ષથી અમેરિકામાં રહેતા મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરિંગ કરી હત્યા કરાઈ છે. મેઘના પટેલની હત્યાને પગલે તેના વતન જંત્રાલ ગામમાં શોકનો માહોલ છે. હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. અમેરિકામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન એક જ મોડસ ઓપરેન્ડીથી ચોથા ગુજરાતીની હત્યા કરાઈ છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકાના વર્જિનિયા સિટીમાં રહે છે અને પતિ સાથે સ્ટોરમાં નોકરી કરતા હતા. મેઘનાબહેન જ્યારે સ્ટોર પર હાજર હતા ત્યારે જ અંદર ઘૂસી આવેલ એક અજાણ્યા બુકાનીધારીએ એક કરતાં વધુ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. હત્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. અમદાવાદમાં રેપિડો એપ્લિકેશનથી કેબ બુક કરાવી 4 અજાણ્યા શખ્સોએ ડ્રાઈવરને માર મારી પૈસા, દાગીના અને ગાડી સહિત 5 લાખથી વધુની લૂંટ ચલાવી છે. લૂંટારુઓએ ડ્રાઈવરને માર મારીને લૂંટી ગાડીમાંથી નીચે ઉતારી દીધો. આનંદ નગર પોલીસે 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. રામોલ વિસ્તારમાં આવેલા શરણમ એલિગન્સમાં રહેતા રજનીકાંત રાવળ રોજની જેમ પોતાની કાર લઈને રાત્રે કમાણી માટે નીકળ્યા હતા. રાત્રે વેજલપુર ખાતે આવેલી રજવાડુ હોટેલ પાસે 2 મહિલા પેસેન્જરને ઉતાર્યા બાદ રજનીકાંત બીજી ટ્રીપની રાહમાં પ્રહલાદનગર વિસ્તારમાં ઉભા રહ્યા હતા. રાત્રે લગભગ 2 વાગ્યે અચાનક રેપિડો એપ પર એક બુકિંગ ફ્લેશ થયું. ગેરેજના માલિકે પોતાનો મોબાઈલ આપતા રજનીકાંતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી. રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલા સંજયનગર નજીક દુધેશ્વર મહાદેવ મંદિર પાસે વર્ષોથી રોજગારી મેળવતા ગરીબ અને મધ્યમ વર્ગના શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓના ધંધાર્થીઓ પર આગ તૂટી પડ્યું છે. અહીંના ધરાહર શાક માર્કેટના 4 જેટલા હોકર્સ ઝોનનું તંત્ર દ્વારા અચાનક જ ડિમોલિશન કરી દેવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 21 મેના રોજ આ ડિમોલિશન કરાયું હતું, જેની સીધી અસર અંદાજે 300 જેટલા નાના મોટા ધંધાર્થીઓ અને તેમના પરિવારો પર પડી છે. આ તમામ વેપારીઓ રાતોરાત બેકાર બની જતા આજે મોટી સંખ્યામાં મનપાની સેન્ટ્રલ કચેરીએ દોડી આવ્યા હતા. તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં વેપારીઓએ તેમની વર્ષો જૂની રોજગારી અને વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા મનોકામના સોસાયટીમાં પરિવાર
સામાજિક પ્રસંગે મહારાષ્ટ્ર ગયો હોય તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી આશરે ₹90,90,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પાડોશીએ ઘરના બારણા ખુલ્લા જોવા મળતા પરિવારને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ફરિયાદી દિનેશભાઈ પરશુરામ સિરસાટ વડોદરામાં રહે છે અને સુસેન 4 રસ્તા નજીક આવેલી બંડી ઇન્ડિયા કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓ પરિવાર સાથે તારીખ 23 મેના રોજ સાંજે મહારાષ્ટ્રના શેરપુર ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છાપરીવાડી વિસ્તારમાં જૂની અદાવતને લીધે એક 17 વર્ષીય સગીર વયના વિદ્યાર્થી પર લોખંડના પાઇપ અને લાકડીઓ વડે ઘાતકી હુમલો કરાયો હોવાની ઘટના બની છે. બહેન બાબતે અગાઉથી થયેલી બોલાચાલીની દાજ રાખીને 4 શખ્સે યુવકને રસ્તામાં આંતરીને બેરહેમીથી માર માર્યો, જેના કારણે યુવક બેભાન થઈ ગયો હતો. આ મામલે બગદાણા પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બગદાણા પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ઓપરેશન ક્લીન અંતર્ગત વલસાડ જિલ્લા એસઓજી અને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટના સ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે ₹1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના એક વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનની આડમાં આ ગેરકાયદેસર કારોબાર ચાલતો હતો. આરોપીઓ બહારથી કેમિકલ અને લિક્વિડ લાવીને આ ગોડાઉનમાં પ્રોસેસ કરતા હતા. ત્યારબાદ આ લિક્વિડને સૂકવીને હાઈ ક્વોલિટી મેફેડ્રોન પાવડર તૈયાર કરતા હતો. આસપાસના લોકોને કોઈ શંકા ન જાય તે માટે ભંગારના ગોડાઉનનો આડશ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ચોટીલા સબ ડિવિઝન હેઠળ ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિ સામે તંત્રએ લાલાક કરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખનન પ્રભાવિત વિસ્તારોમાં તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ખાસ કરીને થાનગઢ અને મૂડી વિસ્તારમાં જામવાડી, ભડુલો, ભેટ, અસુંદરાળી, ધોળિયા, ઉમરડા, વગડિયા અને ખંભાળિયા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પર સંપૂર્ણ અંકુશ લાવવાના લક્ષ્યો નક્કી કર્યા છે. અગાઉ વહીવટીતંત્ર દ્વારા બંધ કરાયેલા કોલસાના કુવાઓ ભૂમાફિયાઓ દ્વારા ફરીથી ચાલુ ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવાઈ છે. સરકારે ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.